હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સક્કરિયાને લોઢીમાં કેવી રીતે શેકવા એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. અને આ સક્કરિયા તમે એકવાર ખાધા પછી બીજી વાર પણ શેકીને ખાવાનું તમને મન થશે, કે બહુ ટેસ્ટી એવા લાગે છે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તેના માટે આપણે આ 4 સક્કરિયા લીધા છે અને ગુજરાતીમાં આપણે એને રતાળો પણ કહેતા હોય છે. ને આપણે આ લોઢીને પણ ચૂલા પર ગરમ કરવા રાખી દીધી હતી, તો લોઢી પણ સારી રીતે ગરમ થઈ ગઈ છે. તો તેની ઉપર આપણે રતાળોને રાખી દઈશું. તમે સક્કરિયા કહેતા હોય તો સક્કરિયા પણ કહી શકો. તો આ રીતે આપણે બધાય સક્કરિયાને રાખી દીધા છે. હવે તેની ઉપર આપણે ઢાંકી દઈશું. તો મેં આવી રીતે તપેલું લીધું છે, તો આવી રીતે ઢાંકી દઈશું. અને આપણે ગેસની ફ્લેમ છે ધીમી રાખીશું અને આપણે થોડી થોડી વાર એને શેક કરતા જશું અને ફેરવતા જશું અને સક્કરિયાને શેકી લેશું. આપણે એને ધીમા ગેસ ઉપર શેકશું તો એ અંદર સુધી શેકાઈ જશે અને ખાવામાં મીઠા લાગશે. થોડીક વાર પછી આપણે સક્કરિયાને જોઈ લેશું. તો આપણે આ રીતે તપેલાને લઈ લેશું, કેમ કે બહુ ગરમ હોય તો આ રીતે કપડાથી લઈ લેવાનું. તો આ તમે જોઈ શકો છો કે આપણા સક્કરિયા એક સાઈડમાં થોડાક એવા શેકાઈ ગયા છે. તો એને આપણે આ રીતે બીજી સાઈડમાં બદલાવી નાખશું. આવી રીતે બદલાવી નાખવાના. આવી રીતે સક્કરિયા આપણે શેકીએ ને તો ખાવામાં બહુ ટેસ્ટી લાગે. આપણે એને પાણીમાં બાફીને ખાઈએ ને તો એ મોળા પડી જાય, ને આવી રીતે આપણે એને શેકીને ખાઈએ તો એનો સ્વાદ એકદમ મીઠો લાગે. હવે આપણે પાછા એને ઢાંકી દેવું અને શેકાવા દેશું એને. સક્કરિયાને આપણે થોડી થોડી વારે સાઈડ બદલાવતા ગયા અને શેકી લીધા છે. સક્કરિયા શેકવામાં અહીંયા આપણે 15 મિનિટ જેવો સમય લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે આપણા સક્કરિયા સારી રીતે શેકાઈ ગયા છે. ફ્લેમને આપણે બંધ કરી દઈશું. સક્કરિયાને તમને હું ભાંગીને પણ દેખાડું. તમે જોઈ શકો છો સક્કરિયા અંદરથી પણ સરસ રીતે શેકાઈ ગયા છે. જો એ કાસા જરાય નથી. આ બહુ ગરમ છે ને આ રીતે એની છાલ પણ ઉતરી જાય છે. જો આ રીતે. તો આપણા સક્કરિયા અંદર સુધી શેકાઈ ગયા છે. તો મારી આ સક્કરિયા શેકવાની રીત તમને કેવી લાગી? તો તમને સારી લાગી હોય તો એક લાઈક કરી, કોમેન્ટ કરી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. તો મળીએ એક આવી નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.